અમે હું તૈયારી કરું છું જેટકોની, બરોબર. મારા માટે એક બહુ મોટિવેશન થઈ ગયું છે. જેટકો દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે જે વિદ્યુત સહાયક, ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ પગાર ધોરણ સુધારા અંગેનો પરિપત્ર છે. તો તેમાં પરિપત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે ઉપરાંત જણાવેલ કે અત્રે કચેરી દ્વારા હાલમાં અપાયેલ નવા નિમણૂક આપવામાં આવેલ વિદ્યુત સહાયક, ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ નિમણૂક પત્ર કોલમ નંબર 2માં 3માં એટલે કે વર્ષમાં સમયગાળા માટે પ્રથમ વર્ષ માટે જે પગાર આપવામાં આવતો હતો એ છે 14,000 અને બીજા વર્ષ માટે આપવામાં આવતો હતો એ 15,500 અને ત્રીજા વર્ષ માટે જે છે એ 17,000 છે. તો મહેનતાણું દર્શાવેલ છે જે GUNL પરિપત્ર નંબર HRAS1 2024 242 અને તારીખ છે 12/2/24 પ્રમાણે પગાર ગણવાનો રહેશે. જે પ્રથમ વર્ષ માટે 18,200 અને બીજા વર્ષ માટે 20,150 અને ત્રીજા વર્ષ માટે 22,100 એટલે કે 22,100 મુજબ ચૂકવવાનું રહેશે. જે સર્વે નોંધ લેવી અને આ પરિપત્ર નિમણૂક આપવામાં આવેલ વિદ્યુત સહાયક એટલે કે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટને જાણ કરવી તેમજ તેઓને PFમાં રાખવી. હું તૈયારી કરું છું જેટકોની, બરોબર. જેટકો VS એટલે કે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ માટે. તો મારા માટે એક બહુ મોટિવેશન થઈ ગયું છે કે જે પહેલા વર્ષ માટે જે 14,000 આપતા હતા, બરોબર, એના બદલે હવે પહેલા વર્ષમાં જો ગમે હું નહીં તો બીજું લાગે તો એને 18,200 મળે છે. આ PDF તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે PDF રૂપે. તો તમે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો અને નવા હો તો તમે સબસ્ક્રાઈબ અને શેર અને લાઈક કરી દેજો.